માર્ગી શાહ સાથે વિઝન આઈએએસ અમદાવાદમાં સફળતાપૂર્વક ફ્રી યુપીએસસી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા જેવી પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે શું તૈયારી કરવી અને કેવી રીતે સફળ થવું તે અંગે વિઝન આઈએએસ અમદાવાદ દ્વારા આજે એક ખાસ સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. સેમિનારમાં ઓલ ઇન્ડિયા રેન્ક 4 હાંસલ કરનાર માર્ગી શાહે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું અને તૈયારી માટે મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરી. સેમિનારમાં મોટી સંખ્યામાં યુપીએસસીમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. માર્ગી શાહે પોતાની સફર વિશે વાત કરી અને યુપીએસસીના ત્રિપતલા, પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ માટે કેવી રીતે અસરકારક રીતે તૈયારી કરવી એ વિસ્તૃત રીતે સમજાવાયું. તેમણે ઓકે, તો મારું નામ શાહ માર્ગી ચિરાગ છે. મેં ઓલ ઇન્ડિયા રેન્ક 4 સિક્યોર કર્યો છે યુપીએસસી સિવિલ સર્વિસીસ 2024માં. આ મારો 5th અટેમ્પ્ટ હતો અને મારો સેકન્ડ ઇન્ટરવ્યૂ હતો. અને મેં એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે એન્ડ આઈ એમ પાસ્ડ આઉટ ઇન 2020. આજે હું વિઝન આઈએએસમાં એક ઓપન સેમિનાર લઈ રહી છું એન્ડ કન્વેઇંગ માય સ્ટ્રેટેજી ટુ ક્લિયર ધ યુપીએસસી સિવિલ સર્વિસીસ, શેરિંગ માય પર્સનલ એક્સપિરિયન્સ એન્ડ માય ઓન રિસોર્સિસ. તો બેઝિકલી મારી સ્ટ્રેટેજી હરેક સ્ટેજ પર પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ પર શું હતી, મેં શું બુકલિસ્ટ ફોલો કર્યું હતું, શું મારા ડિફરન્ટ રિસોર્સિસ હતા અને શું મોટિવેશન રહ્યું કે હું 5 અટેમ્પ્ટ સુધી પરસિસ્ટ કરી શકી. નામ સલોની સોલંકી છે. હું વિઝન આઈએએસ અમદાવાદમાં એક્સપર્ટ ફેકલ્ટી છું. વિઝન આઈએએસ જે છે ઇન્સ્ટિટ્યૂટ એ સિવિલ સર્વિસીસની કોચિંગ આપે છે, યુપીએસસી સિવિલ સર્વિસની એક્ઝામિનેશનની. અમે લોકો આખા વર્ષ પ્રિપેરેશન કરાવીએ છીએ, થોરો પ્રિપેરેશન કરાવીએ છીએ યુપીએસસીની એક્ઝામિનેશન માટે, જેનાથી જે આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ જે સ્ટુડન્ટ્સ જે બનતા હોય, પ્રિપેરેશન 3 સ્ટેજની પ્રિલિમ્સ, મેઇન્સ અને ઇન્ટરવ્યૂની અમે લોકો કરાવીએ છીએ. અને પ્રિપેરેશન જે છે ઇંગ્લિશ મીડિયમમાં થોરોલી અમે લોકો કરાવીએ અકોર્ડિંગ ટુ ધ સિલેબસ. એની સાથે સાથે અમે લોકો કરંટ અફેર્સના મટીરિયલ બી પ્રોવાઈડ કરીએ અને કરંટ અફેર્સના ક્લાસીસ બી કન્ડક્ટ કરાવીએ. બીકોઝ યુપીએસસી એક્ઝામિનેશન જે છે એમાં કરંટ અફેર્સ પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તો કરંટ અફેર્સને કેવી રીતે વાંચવું, ન્યૂઝપેપરને કેવી રીતે યુટિલાઇઝ કરવું, એની સાથે સાથે યુપીએસસીનો જે સિલેબસ છે એની હિસાબથી કેવી રીતે વાંચવું, એનું જે ગાઈડન્સ છે અને મેન્ટરશિપ છે એ અમે લોકો આ સેન્ટર પર પ્રોવાઈડ કરીએ છીએ. અમારી જે સ્ટ્રેન્થ છે એ 100